સંગમ 4 રસ્તા ખાતે માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધામધૂમથી હોળી ધૂળેટી મહાપર્વની ઉજવણી કરાઈ। હિન્દુ સનાતન ધર્મના વિશેષ તહેવારોમાંથી એક એવા હોળી ધૂળેટી મહાપર્વની શહેરમાં ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી ચાલી રહી છે। ત્યારે સંગમ 4 રસ્તા નજીક આવેલ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આ પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સેવા સ્થળે મોટી સંખ્યામાં મિત્ર મંડળ સાથે માનવાઓ તેમજ સ્થાનિકો એકત્રિત થયા હતા। ટ્રસ્ટના આયોજક જગદીશભાઈ માખીજાની તથા તેમની સેવાધારીઓની ટીમની ઉપસ્થિતિમાં સૌએ પરસ્પર રંગબેરંગી ફૂલો અને રંગ ગુલાલ ઉડાવી આનંદપૂર્વક હોળી રમી હતી। આ અવસરે હાજર રહેલા ભક્તો અને શહેરીજનોએ એકબીજાને હોળી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી અને ભાઈચારા તથા સૌહાર્દનો સંદેશ આપ્યો। સમગ્ર કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। અહીં જોઈન બોલજો। હા, હું ડૉક્ટર દુર્ગાબેન વ્યાસ અહીંયા દર ગુરુવારે શનિવારે અને બુધવારે જ્યારે જરૂર પડે આજે ધૂળેટી નિમિત્તે અહીંયા બહુ જ સરસ ફંક્શન હતું। બધા ગુલાબથી રમ્યા, ધૂળેટી રમ્યા, અમે નાચ્યા કૂદ્યા અને ખૂબ બધાને આનંદ કરાયો અને ગરીબોને મીઠાઈ આપી। અહીંયા 365 દિવસ અમે લગભગ 150 થી 200 માણસોને જમાડીએ છીએ અને મેડિકલની સેવા હું ગુરુવારે ને શનિવારે આપું છું। ધન્યવાદ। માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તારકેશ માખીજાની બોલું છું। અમે લોકો અહીંયા 365 દિવસ ગરીબોની સેવા કરીએ છીએ, જરૂરતમંદ લોકોને ખવડાવીએ છીએ। આજે હોલીના પર્વત ઉપર અમે લોકોએ બધાએ ફૂલો કી હોલી રમ્યા છે। ફૂલોથી અમારે કલરથી નથી રમતા, અમે બધા અમારા સેવાધારી અહીંયા જ છે અને અમે લોકો સારી રીતથી હોલી રમ્યા છે। હું તારકેશ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।